સિદ્ધપુરના દેઠડી ગામે સરસ્વતી નદીના કિનારે આવેલું સ્વયંભૂ વટેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન અને પૌરાણિક મહત્વ ધરાવે છે। આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં મહર્ષિ દધીચીએ બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર આપીને શિવકથાઓ સંભળાવી હતી। આ દેવોના કલ્યાણ માટે પોતાના અસ્થિઓનું દાન કરી વજ્રનું નિર્માણ કરાવ્યું। પૌરાણિક માન્યતા અનુસાર પાંડવોએ પણ આશ્રમમાં રોકાઈને શિવ ઉપાસના કરી હતી। બ્રહ્માજીના 5 મુખ પૈકીનું પશ્ચિમ મુખ એટલે કે વટેશ્વર મહાદેવ અહીં બિરાજમાન છે। 1910માં લખાયેલા પુસ્તક સિદ્ધપુર ક્ષેત્ર મહાત્મ્ય મુજબ અહીં બટુકો દધીચી કુંડમાં સ્નાન કરી દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરતા હતા, જેથી આ મંદિર બટુકેશ્વર તરીકે પણ જાણીતું બન્યું। ऐतिहासिक नगरी सिद्धपुर खाते प्राचीन वटेश्वर महादेव मंदिर आवेલું છે જે પાંડવકાલીન હોવાનું માનવામાં આવે છે। અહીંયા એક સૂર્યકુંડ છે જે સૂર્યકુંડની અંદર સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે। ગામના અંદર સિદ્ધપુરની ભૂમિના અંદર જે 5 સ્વયંભૂ મહાદેવ એમાં નદીના પૂર્વ કિનારે રવડેશ્વર, બ્રહ્માંડેશ્વર, હાલકિલ્લેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર અને અહીંયા વટેશ્વર, એવા વટેશ્વર મહાદેવનું ખૂબ અહીંયા એવી માનતા છે કે જે જન્માષ્ટમીના અંદર બહુ મોટો મેળો ભરાય છે અને 12 ગામોની જે પબ્લિક, જે શ્રદ્ધાળુઓ જે અહીંયા દર્શનના હિતેચ્છુ હોય બધા અહીંયા આવે છે।